નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની તેનો ભાગ 4 આવી ચૂક્યો છે અને આ ભાગ 4ની અંદર જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર 3 કરોમીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 4ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 3 કરોમી। પ્રશ્ન નંબર 1, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો। તો પહેલું વાક્ય આપણને અહીંયા આપેલું છે, અહમ પાઠશાલામ ગચ્છામિ। બીજું વાક્ય, અહમ અભ્યાસમ કરોમી। ત્રીજું વાક્ય છે, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ। ત્યાર પછી ચોથું વાક્ય છે, અહમ ક્રીડામિ। પાંચમું વાક્ય છે, અહમ માતામહમ નમામિ। છઠ્ઠું વાક્ય છે, પ્રાર્થના ગીતમ ગાયામિ। સાતમું વાક્ય છે, મમ નામ સુરેશ। આઠમું વાક્ય આપેલું છે, અહમ ભોજનમ ખાદામિ। ત્યાર પછી નવમું વાક્ય છે, અહમ નૃત્યમ કરોમી। અને 10મું વાક્ય છે, અહમ ગૃહમ ગચ્છામિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કોષ્ટકમાં લખેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। તો આપણને અહીંયા તમે જોઈ શકો છો કે 3 હરોળ આપેલી છે, 3 હરોળનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે। તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવી શકીએ। જુઓ, અહમ જલમ પીબામી। બીજું, અહમ ક્રીડાંગણમ ગચ્છામિ। ત્રીજું, અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ। અહમ ભોજનમ ખાદામિ। અહમ મિત્રમ સ્મરામિ। અહમ ચિત્રમ પશ્યામિ। અહમ જલમ પીબામી। અહમ પત્રમ લિખામી। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી 2024-25ની આવેલી છે તેની અંદર આવેલા દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશન જે છે દરેકે દરેક વિષયના દરેક પાઠના તે આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર પરથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે સંસ્કૃત વિષયનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના ચિત્રના આધારે ક્રિયાપદ લખો। તો પહેલા ચિત્રમાં તમે જોશો તો ગાવાની ક્રિયા થાય છે, એટલે લખીએ ગાયતી। બીજા ચિત્રમાં તમે જોશો તો રમવાની ક્રિયા થાય છે, એટલે લખીશું ક્રીડામી। ત્રીજું ચિત્ર જે છે તેની અંદર નૃત્ય થઈ રહ્યું છે, તો અહીંયા લખીશું નૃત્યામી। ચોથા ચિત્રમાં તરવાની ક્રિયા થઈ રહી છે, તો આપણે લખીશું તરામી। ત્યાર પછી પાંચમા જે ફોટો છે, પાંચમું ચિત્ર જે છે એમાં દોડવાની ક્રિયા છે, એટલે લખીશું ધાવતી। અને છઠ્ઠું જે છે તેમાં વાંચવાની ક્રિયા થઈ રહી છે, તો આપણે લખીશું પુસ્તકમ પઠામી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો। તો જુઓ, અહમ પુસ્તકમ પઠામી। બીજું, અહમ પત્રમ પઠતી। ત્રીજું, આયુષી ગાયતી। ચોથું, ઉષા લિખતી। અને પાંચમું, ગૌતમ તરતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમને ગમતા કોઈ 2 ક્રિયાપદોના ચિત્રો બનાવો। તો તમે જોઈ શકો છો પહેલું ક્રિયાપદ જે છે તે આપણે લખવાનું ચિત્ર દોરેલું છે અને અહીંયા લખીશું લિખામી। બીજું ચિત્ર જે છે તે ખાવાનું આપણે અહીંયા કરીએ છીએ, ખાવાની ક્રિયા દોરેલી છે, તો અહીંયા લખીશું ખાદામી। તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6નો જે સંસ્કૃત વિષય છે તેના સેમેસ્ટર નંબર 2નો જે પાઠ નંબર 2 છે તે પૂર્ણ કર્યો, પાઠ નંબર 3 પૂર્ણ કર્યો। ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયના પાઠ નંબર 4ની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર સંસ્કૃત સહિતના દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો।